મેથીના મુઠિયાને પણ ભૂલી જાવ એવી લીલી મેથીની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક જોડી મેથીને એકદમ સરસ રીતે ધોઈ એના ડાખલાથી અલગ કરી લીધેલી છે અને ત્યાર પછી આપણે ચાકુની મદદથી એકદમ નાની નાની કટ કરી લેશું. કટ થઈ જાય એટલે મોટા મિક્સિંગ બાઉલમાં ભાજીને આપણે લઈ લેશું. હવે મેથી ભેગા મુઠ્ઠી ભરી ધાણા ઉમેરી દેશું. ત્યાર પછી સાઈડમાં કરી એક મોટું મિક્સિંગ બાઉલની અંદર 1 કપ બેસન નાખી દેશું. એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું પાણી નાખી એકદમ મસ્ત મજાનો આપણે ઘોળ બનાવીને તૈયાર કરવાનું છે. હવે બનાવેલા બેટરને સાઈડમાં કરી ગેસ ઉપર ગરમ કઢાઈની અંદર તેલની અંદર આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે. ત્યાર પછી અહીંયા 1 ટીસ્પૂન ભરીને આપણે તલ ઉમેરી દેશું. ખાંડેલા શિંગદાણા નાખી દેશું. હવે આ બધી વસ્તુને સરસ રીતે સાંતળી બેઝિક મસાલા કરી લેશું. ત્યાર પછી અહીંયા આપણે ધાણા ભાજી ઉમેરી દેવાની છે અને એકદમ સરસ રીતે એને સોતે કરી લેશું. હવે આ રીતની ભાજી કૂક થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે બનાવેલું બેસનનું બેટર લેવાનું છે. ભાજીની અંદર ઉમેરી દેશું અને એકદમ પરફેક્ટ એને કન્ટિન્યુઅસલી સતત ચલાવતા રહેશું. 1 ટીસ્પૂન ખાંડ 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખી એકદમ સરસ રીતે ઘટ્ટ કરી લેશું. બનાવેલા મિશ્રણને બહાર કાઢી લેશું. નાના નાના બોલ બનાવી તૈયાર કરી લેશું. ગેસ ઉપર ગરમ તેલની અંદર આ બોલ્સને વઘાર કરી